નમસ્કાર દર્શક મિત્રો, ઇગ્નુની સ્વયંપ્રભા ચેનલમાં હું ડોક્ટર વિનોદ મીના આપ સૌનું અર્થશાસ્ત્ર વિષયમાં હાર્દિક અભિવાદન કરું છું. આપણે અર્થશાસ્ત્રના પારિભાષિક શબ્દો અને અર્થશાસ્ત્રની વ્યાખ્યા જે ભણી રહેલા તેના જ સિરીઝ લેક્ચરમાં આજે આપણે પુરવઠામાં થતા ફેરફારો વિશે ચર્ચા કરીશું. આપણે ઓલરેડી પુરવઠાના નિયમ વિશે ભણી ગયા છે અને એ પુરવઠાના નિયમ વિશેની થોડીક ટૂંકમાં ચર્ચા કરીએ, જેથી કરીને આજે આપ લોકોને પુરવઠામાં થતા ફેરફારોને સમજવામાં સરળતા રહે. પુરવઠાનો નિયમ એટલે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આ પુરવઠાનો નિયમ આપણે ભણી ગયા. મેં ત્યારે પણ કહેલું, હું અત્યારે પણ કહું છું કે માંગના નિયમમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય, પુરવઠાના નિયમમાં કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય. આપ લોકોને એમસીક્યુમાં 1 માર્ક્સમાં 1 લાઇનર ક્વેશ્ચનમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. કિંમત અને માંગ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે? તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય છે? કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય છે. સંબંધ વ્યસ્ત હોય તો રેખાનું ઢાળ ઋણ આવે, એટલા માટે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. સંબંધ સીધો હોય તો માંગ રેખાનું ઢાળ ધન હોય, એટલા માટે પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. આપણે એ પણ સમજી ગયા છીએ કે માંગના નિયમને ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોવાનું છે અને પુરવઠાના નિયમને વેચનાર કે ઉત્પાદકના દ્રષ્ટિકોણથી જોવાનું છે. કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે, એટલા માટે ગ્રાહક તે વસ્તુના ઓછા એકમો ખરીદે. તો કિંમત વધશે તો માંગ ઘટશે. તો અહીંયા એક વધે છે, એક ઘટે છે, વિરુદ્ધ દિશાના ફેરફારો છે. અને કિંમત ઘટે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે, એટલા માટે વધારે વસ્તુની માંગ કરે. તો કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. આમ કિંમત અને માંગ વચ્ચે વિરુદ્ધ દિશાના ફેરફારો થાય છે, માટે સંબંધ વ્યસ્ત છે. અને જ્યારે સંબંધ વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ ઋણ ઢાળ આવે છે. એટલા માટે માંગ રેખા ઉપરથી નીચે તરફ, ડાબેથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવે છે. તે જ રીતે પુરવઠામાં આપણે ભણી ગયા કે કિંમત વધે તો ઉત્પાદક કે વેચનારનો નફો વધે, અને ઉત્પાદક કે વેચનારનો નફો વધે તો તે ઓછા એકમોનો સંગ્રહ કરે અને વધારે એકમો વેચાણ માટે મૂકે. અને એટલા જ માટે કિંમત વધતા પુરવઠો પણ વધે છે, કારણ કે ઉત્પાદનના જે એકમોનો આપણે વેચાણાર્થે મૂકીએ છીએ, એટલે કે ઉત્પાદનના જે એકમોને ઉત્પાદક કે વેચનાર વેચાણ અર્થે મૂકે છે, તેને પુરવઠો કહેવામાં આવે છે. તો કિંમત વધશે તો વેચનારની આવક એટલે કે એનો નફો વધશે, એટલે એ સંગ્રહ કરવાના બદલે વધારે એકમોનું વેચાણ કરવાનું વિચારશે. કિંમત જો ઘટશે તો એનો નફો ઘટશે, એનો નફો ઘટશે તો એને વેચાણમાં રસ નહીં રહે, એ નવા ઓર્ડર બુક નહીં કરે, એ વધારે વસ્તુનું ઉત્પાદન નહીં કરે, અને હાલ વેચવાના બદલે એ ભવિષ્યમાં કિંમત વધશે ત્યારે વેચશે તેવું સમજી તેનો સંગ્રહ કરે, તો પુરવઠો ઘટી જાય. એકવાર ફરી સમજીએ. પુરવઠો એટલે કે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહે છે, અને ઉત્પાદનનો જે હિસ્સો એ સ્ટોર એટલે કે સંગ્રહ કરવામાં આવે છે તેને જથ્થો કહેવાય છે. તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાના કારણે પુરવઠા રેખાનો ઢાળ ધન ઢાળ એટલે નીચેથી ઉપર તરફ, ડાબેથી જમણે તરફ હોય છે. આટલી પ્રાથમિક સમજ જો મને સાંભળનારા તમામ દર્શક મિત્રોને હોય તો પછી આપણે આગળ આજનો આ વિષય જે આપણો ટોપિક છે તે સરળતાથી સમજી શકીએ. જે રીતે માંગનો નિયમ ભણ્યા પછી આપણે માંગમાં થતા ફેરફારોને ભણ્યા, એટલે કે માંગમાં વિસ્તરણ, સંકોચન અને માંગમાં વધારો ઘટાડો. તે જ રીતે પુરવઠાનો નિયમ ગત લેક્ચરમાં ભણ્યા પછી આજે આપણે પુરવઠામાં વધારો ઘટાડો અને પુરવઠામાં વિસ્તરણ સંકોચન ભણવાનું છે. હવે
આજનો આપણો જે વિષય છે તે વિષય પુરવઠામાં ફેરફાર, ચેન્જ ઇન સપ્લાય. આ પ્રશ્નનું ફોર્મેટ પ્રસ્તાવના, પુરવઠાનો અર્થ, પુરવઠામાં ફેરફાર. તો પુરવઠામાં ફેરફાર બે કારણોસર થાય: કિંમત પ્રેરિત અને અન્ય પરિબળો પ્રેરિત. કિંમત પ્રેરિત જે હોય એને વિસ્તરણ સંકોચન કહેવાય. અન્ય પરિબળો પ્રેરિત હોય તેને વધારો અને ઘટાડો કહેવાય. અને અંતમાં સમીક્ષા. પ્રસ્તાવનામાં એકવાર ફરી તમારે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત સમજાવવાનો. પુરવઠો એટલે કે ઉત્પાદનનો જે હિસ્સો આપણે વેચાણ માટે મૂકીએ છીએ તેને પુરવઠો કહેવાય છે, અને ઉત્પાદનનો જે હિસ્સો આપણે સંગ્રહ કરીએ છીએ તેને જથ્થો કહેવામાં આવે છે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે આ એક પેનના 100 એકમોનું ઉત્પાદન થયું. તો 100 એકમોનું જે ઉત્પાદન થયું તે ટોટલ આઉટપુટ કહેવાય. હવે આ જે ઉત્પાદિત થયેલી વસ્તુઓમાંથી માનો કે વેચનાર તરીકે હું આના 40 એકમોનું વેચાણ કરું છું, ચોક્કસ કિંમતે વેચાણ માટે મૂકું છું. બાકીના 60 એકમોનો સંગ્રહ કરું છું. તો જે મેં 40 એકમો વેચાણ અર્થે મૂક્યા તેને પુરવઠો કહેવાય. અને જે 60 એકમોનો મેં ગોડાઉનમાં મૂક્યા કે એનો સ્ટોરેજ કર્યો કોઈ જગ્યાએ, એને હાલ પૂરતા મેં ચોક્કસ કિંમતે વેચાણ અર્થે મૂક્યા નથી, તેને જથ્થો કહેવાય. સામાન્ય રીતે પુરવઠો અને જથ્થો આ બંને ભેગા થાય ત્યારે કુલ ઉત્પાદન મળે. જેમ કે 40 તે પુરવઠો છે 40 એકમોનો, અને 60 એકમોનો જથ્થો છે. તો 40 વત્તા 60 બરાબર 100 એકમોનું કુલ ઉત્પાદન થયું કહેવાય. પરંતુ તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ શકે કે શું પુરવઠો જથ્થો પુરવઠા કરતા એટલે કે કુલ ઉત્પાદન કરતા વધારે હોઈ શકે, અથવા તો પુરવઠો અને જથ્થો કુલ ઉત્પાદન કરતા વધારે હોઈ શકે? આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે ઉત્પાદન વત્તા એટલે પુરવઠો વત્તા જથ્થો બરાબર કુલ ઉત્પાદન. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે 40 વત્તા 60 બરાબર 100 એકમો આ પેનના, તો કુલ ઉત્પાદન મળી ગયું. પ્રશ્ન એવો છે કે શું ઉત્પાદન જે 100 પેનનું થયું એના કરતા પુરવઠો કે જથ્થો વધારે હોઈ શકે? તો હોઈ શકે. જેમ કે આપણે જથ્થાની વાત કરીએ તો 60 એકમોનો હાલમાં જથ્થો છે. હવે માન લો કે બીજા 100 એકમોનું ઉત્પાદન થાય, એમાંથી પણ તમે 40 એકમ જ વેચાણ માટે મૂકો ને 60 એકમોનો સંગ્રહ કરો, તો કુલ ઉત્પાદન તો થયું 100 એકમોનું, પરંતુ આ વખતે 60 અને ગયા વર્ષના 60 એમ કુલ જથ્થો 60 વત્તા 60 120 એકમોનો થયો. એટલે મિત્રો અહીંયા જથ્થો જો ભૂતકાળના જથ્થાના સંદર્ભમાં વર્તમાન જથ્થાને સમાવિષ્ટ કરવામાં આવે તો એવું બની શકે ક્યારેક કે જથ્થો વર્તમાન ઉત્પાદન કરતા વધારે હોઈ શકે જ્યારે ભૂતકાળનો જથ્થો એમાં ઉમેરવામાં આવે. સામાન્ય રીતે પુરવઠા અને જથ્થાનો સરવાળો કરતા આપણને કુલ ઉત્પાદન મળે છે, પરંતુ અમુક કિસ્સાઓમાં આવું શક્ય છે કે જથ્થો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે છે. હવે આપણે એ પણ સમજીએ કે પુરવઠાનો આ નિયમ પ્રોફેસર માર્શલે આપ્યો, અને પ્રોફેસર માર્શલનો જન્મ 26મી જુલાઈ 1842માં ઇંગ્લેન્ડના શહેર લંડનમાં થયો હતો. પ્રોફેસર માર્શલનું પ્રદાન અર્થશાસ્ત્રમાં ખૂબ જ વિશિષ્ટ છે. ખાસ કરીને માંગ અને પુરવઠા અને બજારની સમતુલા સમજાવવામાં તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથ, લોર્ડ મેનાર્ડ કેન્સ, પ્રોફેસર માર્શલ, રોબિન્સન જેવા અર્થશાસ્ત્રીઓનો ખૂબ જ અમૂલ્ય ફાળો રહેલો છે. તો પ્રોફેસર માર્શલે પ્રથમ પંક્તિ કે પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી રહ્યા, અને તેમને આ પુરવઠાનો ખ્યાલ આપ્યો. તેમના ઘણા બધા
અર્થશાસ્ત્રના કોન્ટ્રીબ્યુશન છે, જેમના માટે તેમને સદૈવ અર્થશાસ્ત્રમાં પ્રથમ શ્રેણીના અર્થશાસ્ત્રી તરીકે યાદ રાખવામાં આવશે. 13 જુલાઈ 1924ના રોજ 81 વર્ષની ઉંમરમાં કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડમાં તેમનું નિધન થયેલું. તેમણે અધ્યાપક તરીકે વર્ષો સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ પોતાની સેવાઓ આપેલી. નાગરિકતા તેમની બ્રિટિશ હતી અને તેઓ સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટી કોલેજ અને બ્રિસ્ટલ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા હતા. ઓક્સફર્ડમાં પણ તેમણે પોતાની સેવાઓ આપેલી. આવી વિશ્વવિખ્યાત અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પોતાની સેવાઓ આપી ચૂકેલા પ્રોફેસર માર્શલે પુરવઠાનો આ નિયમ અને તેમાં થતા ફેરફારોને સમજાવ્યા છે. પરંતુ તમારે પ્રસ્તાવનામાં આટલું ઇન ડિટેલ લખવાની જરૂર નથી. આ તમારી જાણકારી માટે મેં આ કોટ મૂક્યું છે. એમને ટેગ કર્યા છે કે એમનો જન્મ 26 જુલાઈ 1842 ઇંગ્લેન્ડના લંડન શહેરમાં થયો હતો. તમે એટલું જ લખો કે પુરવઠાનો આ ખ્યાલ અને તેમાં થતા ફેરફારો ને સમજવામાં અને તેને સમજાવવામાં પ્રોફેસર માર્શલનો વિશિષ્ટ ફાળો છે. ત્યારબાદ પુરવઠાનો અર્થ હું બોલી જ ચૂક્યો છું, તેમ છતાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. પુરવઠાનો અર્થ સમજીએ. એમાં થતા ફેરફારોને સમજતા પહેલા ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહે છે. અને ઉત્પાદનના જે હિસ્સાનો સંગ્રહ થાય છે તેને જથ્થો કહેવાય છે. હવે અહીંયા બહુ જ મહત્વની વાત, તમને પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત પણ પૂછી શકાય, જે મેં તમને ગયા લેક્ચરમાં ભણાવેલું. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહે છે, અને ઉત્પાદનના જે હિસ્સાનો સંગ્રહ થાય છે તેને જથ્થો કહેવાય છે. તો અહીંયા બહુ જ મહત્વનું છે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે, કારણ કે કિંમત બદલાતા માલિકનો નફો બદલાય છે અને માટે તે બજારમાં મૂકવામાં આવતા એકમોમાં પણ ફેરફાર કરે છે. એટલે ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહેવાય છે, અને ઉત્પાદનના જે હિસ્સાનો સંગ્રહ થાય છે તેને જથ્થો કહેવાય છે. મેં આ તમને એક ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું કે માની લો કે એક પેન હોય અને એ પેનના 100 એકમોનું ઉત્પાદન થયું, તો જે 100 એકમોનું ઉત્પાદન થયું તેને તો કુલ ઉત્પાદન કહેવાય. અને તેમાંથી માની લો કે ચોક્કસ સમયે, એટલે કે એક ચોક્કસ સમયગાળામાં માનો કે 20 રૂપિયાની કિંમતે તેના 40 એકમો વેચાણ માટે દુકાનદાર, માલિક કે વેચનાર કે ઉત્પાદક મૂકે છે, તો તેને પુરવઠો કહે છે. અને 60 એકમોનું જે એને સંગ્રહ કર્યો, એને ગોડાઉનમાં મૂક્યા કે વેરહાઉસમાં મૂક્યા કે સ્ટોરેજ રૂમમાં મૂક્યા, અને તે અત્યારે ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે કે પ્રવર્તમાન કિંમતે તે વેચવા માટે તૈયાર નથી, અને જેનો તેને સંગ્રહ કર્યો તેને જથ્થો કહેવામાં આવે છે. તો ખાસ 2 શબ્દો મહત્વના છે, ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે. આ 2 શબ્દો, ચોક્કસ સમય એટલે કે સમયનો અને કિંમતનો ઉલ્લેખ બહુ જ જરૂરી છે. ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહે છે, અને ઉત્પાદનના જે હિસ્સાનો સંગ્રહ થાય છે તેને જથ્થો કહેવામાં આવે છે. મિત્રો, પુરવઠામાં ફેરફાર 2 કારણોસર થાય છે. હવે આપણે મુખ્ય પ્રશ્નના હાર્દ પર, મુખ્ય મુદ્દા ઉપર છીએ. પુરવઠામાં ફેરફાર 2 કારણોસર થાય છે. એક, કિંમત પ્રેરિત ફેરફાર, અને બીજું અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર. હવે કિંમત પ્રેરિત ફેરફાર એટલે કે શું? વસ્તુની કિંમતમાં થતા ફેરફારને લીધે જો વધારે એકમો વેચાણ માટે મૂકવામાં આવે તો તેને પુરવઠાનું વિસ્તરણ થયું કહેવાય. અને કિંમતના ફેરફારને લીધે વધારે એકમોનો સંગ્રહ કરવામાં આવે, જથ્થો વધારે થાય અને વેચાણ માટે ઓછા એકમો મૂકવામાં આવે તો તેને સંકોચન કહેવાય. વિસ્તરણ અને વધારો, જ્યાં હું અત્યારે કર્સર લઈ જઉં છું ને આપને દર્શાવું છું, વિસ્તરણ અને વધારો તે હંમેશા આકૃતિમાં જમણે બાજુ હોય છે, અને સંકોચન અને ઘટાડો તે આકૃતિમાં હંમેશા ડાબી બાજુ જ હોય છે. એટલે આ બહુ જ મહત્વનું છે. જો તમે આ ટેકનિકલી યાદ રાખશો
તો તમારી ભૂલ પડવાની શક્યતાઓ ઓછી છે. એકવાર ફરી આપણે સમજીએ. કોઈ પણ આકૃતિમાં અર્થશાસ્ત્રમાં જ્યારે વિસ્તરણ કે વધારો સૂચવવામાં આવે ત્યારે તે જમણી બાજુ દર્શાવવામાં આવે છે. RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. તો આકૃતિમાં જ્યારે આપણે કિંમત પ્રેરિત ફેરફારો જોઈશું તો જમણી બાજુ વિસ્તરણ આવશે મૂળ બિંદુની અને ડાબી બાજુ સંકોચન આવશે. તે જ રીતે જ્યારે આપણે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર જોઈશું તો પુરવઠામાં વધારાની બાબત જ્યારે આવશે ત્યારે તેને જમણી બાજુ વધારો આવશે, મૂળ રેખાની જમણી બાજુ વધારો આવશે અને ડાબી બાજુ ઘટાડો આવશે. તો મિત્રો, કિંમત પ્રેરિત ફેરફારોમાં જો કિંમતના વધારાના કારણે પુરવઠો વધે તો તેને વિસ્તરણ કહેવાય અને કિંમતના ઘટાડાના કારણે પુરવઠો ઘટે તો તેને સંકોચન કહેવાય. હવે આમ હું તમને સમજાવી ચૂક્યો છું કે કિંમત વધે તો માલિકનો નફો વધે છે, માટે તે વધારે એકમો વેચાણ માટે મૂકે છે અને ઓછા એકમોનો સંગ્રહ કરે છે. અને જો કિંમત ઘટે તો તેનો નફો ઘટે છે અને તેનો નફો ઘટે છે તો તે ઓછા એકમો વેચાણ માટે મૂકે છે અને વધારે એકમો તે વેચાણમાં જથ્થા તરીકે કે સંગ્રહ તરીકે મૂકે છે એટલે જથ્થો વધે છે. તો કિંમત વધતા પુરવઠો વધે તેને વિસ્તરણ કહેવાય, કિંમત ઘટતા પુરવઠો ઘટે તેને સંકોચન કહેવાય. અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની કે જ્યારે આપણે કિંમત પ્રેરિત ફેરફારો સમજતા હોઈએ ત્યારે અન્ય પરિબળો સ્થિર રહે છે અને જ્યારે આપણે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર સમજતા હોઈએ ત્યારે કિંમત સ્થિર રહે છે. તમને એવું પૂછી શકે કે કિંમત પ્રેરિત ફેરફારો અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં તફાવત શું છે? તો તમે કહી શકો કે કિંમત પ્રેરિત ફેરફારમાં જો કિંમતના ફેરફારને લીધે પુરવઠો વધે તો તેને આપણે વિસ્તરણ તરીકે ઓળખીએ છીએ અને કિંમતના ફેરફારના કારણે જો પુરવઠો ઘટે તો તેને સંકોચન કહીએ છીએ. જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં જો અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠો વધે તો આપણે તેને વધારો કહીએ છીએ અને પુરવઠો ઘટે તો આપણે તેને ઘટાડો કહીએ છીએ. કિંમત પ્રેરિત ફેરફારમાં અન્ય પરિબળો સ્થિર રહે છે અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં કિંમત સ્થિર રહે છે. એક હજુ તફાવત છે પણ તમને અત્યારે આ સ્લાઇડમાં નહીં દેખાય. હું આકૃતિ તમને સમજાવીશ ત્યારે સમજાશે, પણ તમે યાદ રાખો જે હું અત્યારે કહું છું કે કિંમત પ્રેરિત ફેરફારમાં પુરવઠા રેખા એક જ હોય છે, પુરવઠાની રેખા એક જ હોય છે. મૂળ બિંદુની જમણી બાજુ જ્યારે આપણે શિફ્ટ થઈએ ત્યારે તે વિસ્તરણ કહેવાય છે. મૂળ બિંદુની ડાબી બાજુ આપણે શિફ્ટ થઈએ ત્યારે તે પુરવઠાનું સંકોચન દર્શાવે છે. આમ વિસ્તરણ અને સંકોચનમાં પુરવઠા રેખા એક જ હોય છે, માત્ર જમણી કે ડાબી બાજુ તેમાં ફેરફાર થાય છે. જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં પુરવઠા રેખા 3 હોય છે, એમાં એક મૂળ પુરવઠા રેખા હોય છે અને બાકીની 2 પુરવઠા રેખા વધારો કે ઘટાડો દર્શાવે છે. મૂળ પુરવઠા રેખાની જમણી બાજુની પુરવઠા રેખા તે વધારો દર્શાવે છે અને મૂળ પુરવઠા રેખાની ડાબી બાજુની રેખા તે ઘટાડો દર્શાવે છે. હવે કિંમત પ્રેરિત ફેરફારના લીધે પુરવઠો વધે તો તેને વિસ્તરણ કહેવાય અને કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠો ઘટે તો તેને સંકોચન કહેવાય. અહીંયા અન્ય પરિબળો સ્થિર રહે છે તેવું આપણે ભણી ગયા. પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે અન્ય પરિબળો એટલે શું અને અન્ય પરિબળો કયા કયા કે જેના કારણે પુરવઠામાં ફેરફાર થાય છે? તો બહુ જ મહત્વની વાત છે અને તેને સમજવી પડે આપણે. તો એમાં સૌથી પહેલું છે, આપણે 1 by 1 સમજીશું કે સૌથી પહેલું છે ઉત્પાદન પદ્ધતિ. સામાન્ય રીતે 2 પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હોય છે, એક મૂડી પ્રધાન અને એક શ્રમ પ્રધાન. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે જ્યાં શ્રમની અવેજીમાં ટેકનોલોજી, યંત્રો અને મૂડી સાધનોનો વધારે ઉપયોગ થાય, શ્રમનો ઓછો ઉપયોગ થાય, તેને મૂડી પ્રચુર કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન મેથડ
એટલે કે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે, અથવા તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં મૂડી અને ટેકનોલોજી કે ઇક્વિપમેન્ટ કે ઓટોમેશનની જગ્યાએ વધારે પ્રમાણમાં શ્રમ એટલે કે માનવ શ્રમનો ઉપયોગ થાય છે. સાદા સરળ યંત્રો વપરાય છે, પરંતુ ઓટોમેટિક યંત્રો વપરાતા નથી, અને તે સાદા સરળ યંત્રો પણ માનવ દ્વારા જ નિયંત્રિત થતા હોય છે અને ચાલતા હોય છે. તેમાં માનવ શ્રમની જરૂરિયાત પડતી હોય છે. એટલે કે તે યંત્રો માનવના અભ્યાસ વગર ચાલી શકતા નથી. ઓટોમેશનમાં તમે એની ફ્યુલની જરૂરિયાત પૂરી કરો તો તે ઓટોમેટિક માનવ વગર પણ કામ આપે છે, જેમ કે રોબોટિક ટેકનોલોજી. બટ સાદા અને સરળ યંત્રો વાપરવામાં આવે અને મૂડી અને યંત્રોની કમ્પેરિઝનમાં, સરખામણીમાં, તુલનામાં માનવ શ્રમનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે. સામાન્ય રીતે જે દેશમાં મૂડીની વધારે પ્રાપ્યતા છે તે દેશમાં શ્રમ ઓછો છે, વસ્તી ઓછી છે, તેવી પશ્ચિમના દેશોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે. પરંતુ મહાત્મા ગાંધીએ કહેલું કે ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશમાં, જ્યાં આટલી મોટી વસ્તી છે અને શ્રમ આટલો સરળતાથી પ્રાપ્ત છે, ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવું એ સરેઆમ મૂર્ખામી ભર્યું પગલું છે. કારણ કે તેનાથી બેરોજગારી વધશે. 10 લોકોનું કામ જ્યારે એક વ્યક્તિ કરશે તો 9 લોકો તો બેરોજગાર જ થશે. સ્વાભાવિક વાત છે. હવે આની ચર્ચા આપણે કેમ કરી? માની લો કે આ પેન બનાવવા માટે જે ટેકનોલોજી વપરાય છે એ ટેકનોલોજી દ્વારા આ પેનનું ખર્ચ 10 રૂપિયા થાય છે. સાંભળજો ધ્યાનથી. આનું ઉત્પાદન ખર્ચ 10 રૂપિયા થાય છે. બીજા 5 રૂપિયા આ વસ્તુને બજાર સુધી પહોંચાડવામાં, વાહન વ્યવહારના ખર્ચ અને વિજ્ઞાપન પાછળના ખર્ચમાં માની લો કે થાય છે. હવે 15 રૂપિયા આનું કુલ ખર્ચ થયું. 10 રૂપિયા ઉત્પાદન ખર્ચ, 5 રૂપિયા પડતર બીજા ખર્ચ, 15 રૂપિયા આ પેનનું ખર્ચ છે, અને હું 20 રૂપિયામાં વેચું તો મને પ્રતિ એકમ દીઠ 5 રૂપિયા મળે છે. હવે માની લો કે અન્ય પરિબળો જેમ કે ઉત્પાદન પદ્ધતિ, જેની આપણે હમણાં ચર્ચા કરી, એમાં કોઈ અત્યાધુનિક પદ્ધતિ આવી જાય અને તે પદ્ધતિ દ્વારા આ પેનનું ઉત્પાદન ખર્ચ જે પહેલા 10 રૂપિયા હતું તે ઘટીને 5 રૂપિયા થઈ જાય, તો બીજા 5 રૂપિયા વાહન વ્યવહાર, વિજ્ઞાપન અને અન્ય પ્રકારના પડતર ખર્ચને ઉમેરતા 10 રૂપિયા થાય. એ ભલે એના એ જ સ્થિર રહે, પરંતુ મૂળ ખર્ચ 10 રૂપિયાથી 5 રૂપિયા થઈ ગયું. તો મિત્રો તમે સમજો કે હવે કિંમત તો સ્થિર જ છે, પરંતુ માલિકનો નફો જે એક પેન વેચવાથી તેને 5 રૂપિયા મળતા હતા, હવે તે એક પેન વેચવાથી તેને 10 રૂપિયા મળે છે. માટે તે ઓછા એકમોનો સંગ્રહ કરશે અને વધારે એકમો વેચાણ માટે મૂકશે, અને એના કારણે પુરવઠામાં ફેરફાર થશે. જો એ પોઝિટિવ હોય અને પુરવઠો વધે તો તેને વધારો કહેવાય, અને પુરવઠો ઘટે તો તેને પુરવઠાનો ઘટાડો કહેવાય. તો અન્ય પરિબળોમાં સૌથી પહેલા તમે સમજ્યા ઉત્પાદન પદ્ધતિ. તે જ રીતે તમે સમજો કે વાહન વ્યવહાર ખર્ચ કે પડતર ખર્ચ. હવે મેં તમને કહ્યું કે આ પેન બનાવવામાં 10 રૂપિયા ઉત્પાદન ખર્ચ છે અને 5 રૂપિયા તે વાહન વ્યવહાર અને વિજ્ઞાપન ખર્ચ છે. માની લો કે તેમાં વાહન વ્યવહારનું ખર્ચ 3 રૂપિયા હોય. બહુ ધ્યાનથી સમજજો. પરંતુ પેટ્રોલ અને ડીઝલ વ્હીકલની જગ્યાએ હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આવી જાય, અને તેના કારણે જે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ હતો તે ઘટીને 3 રૂપિયાની જગ્યાએ માત્ર 1 રૂપિયો થઈ જાય. તો અહીંયા કિંમત સ્થિર રહેવા છતાં પણ પ્રતિ એકમ દીઠે મારા નફામાં 2 રૂપિયાનો વધારો થાય છે. કારણ કે હવે ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે
અને ઉત્પાદન પદ્ધતિ 10 રૂપિયાનો ખર્ચ દર્શાવે છે, પરંતુ વાહન વ્યવહારનો ખર્ચ અને વિજ્ઞાપન ખર્ચ જે 5 રૂપિયા બીજો હતો અને કુલ 15 રૂપિયાનો ખર્ચ થતો હતો, તેમાં વાહન વ્યવહારનો ખર્ચ 3 રૂપિયા અને 2 રૂપિયા વિજ્ઞાપન ખર્ચ હતો. તેમાંથી વાહન વ્યવહારનો ખર્ચ 5 રૂપિયામાંથી ઘટીને જો 2 રૂપિયા થાય કે 3 રૂપિયામાંથી ઘટીને 1 રૂપિયો થાય, તો પ્રતિ એકમ દીઠ મારા નફામાં 2 રૂપિયાનો વધારો થયો. સમજવાની વાત એ છે, કિંમત એ જ છે, પરંતુ મારા નફામાં વધારો થયો. એટલે હું હવે જ્યારે આ એક પેનનું એકમ વેચું છું તો મને 5 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા મળે છે. એટલે મારા નફામાં વધારો થાય છે. એટલે હું ઓછા એકમોનો સંગ્રહ કરીશ અને વધારે એકમો વેચાણ માટે મૂકીશ. તો આમ ઉત્પાદન પદ્ધતિ, ફ્યુલ કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, કમ્યુનિકેશન કોસ્ટ, બીજા પ્રકારનું મેન્ટેનન્સ ખર્ચ, કાચા માલ પાછળનું ખર્ચ, અન્ય વસ્તુઓની કિંમત, સરકારની નીતિ, કરવેરા જેવા વિવિધ પરિબળો, ભાવિ અટકણો, વસ્તી અને ગુણવત્તા, આ બધા પરિબળો અન્ય પરિબળોમાં સમાવિષ્ટ થાય છે. હવે તે જ રીતે આપણે ભાવિ અટકણો વિશે સમજીએ. માની લો કે ભાવિ અટકણોમાં એવી રૂમર હોય કે કોઈક નવો કોરોનાનો વેરિયન્ટ આવવાનો છે અને એના કારણે દર 3માંથી 2 વ્યક્તિઓની મૃત્યુ થશે, અથવા તો બહુ જ મોટા પ્રમાણ પર મહામારી ફેલાશે, તો લોકો શું કરશે કે તાત્કાલિક ગ્રોસરી અને જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરવા લાગશે. એકાએક બજારમાં વધેલી માંગના કારણે કિંમત વધી જશે. હવે કિંમત અને માંગ વચ્ચે બે સંબંધ છે, પરંતુ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આ પણ સમજવું, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આપણે સ્ટેટિસ્ટિક્સ ભણીએ છીએ, પાછળનું પદ આગળ અને આગળનું પદ પાછળ લાવતાની સાથે જ પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ થઈ જાય છે. તે જ રીતે અહીંયા સમજવાની જરૂર છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટતા માંગ વધે, આમ બંને વચ્ચે વિરુદ્ધ દિશાના ફેરફાર છે, માટે સંબંધ વ્યસ્ત છે. પરંતુ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. માનો કે આ ઘડિયાળની માંગ બજારમાં ખૂબ જ વધી જાય, એને લેવા માટે પડાપડી થતી હોય, બુકિંગ ઓલરેડી 3 મહિનાનું વેઇટિંગ બોલતું હોય, 4 મહિનાનું, તો માલિકને ખબર પડે ને કે હું આની કિંમત વધારીશ, તેમ છતાં પણ લેનારા લાખોની સંખ્યામાં છે અને મારા એકમો વેચાશે જ. તો અહીંયા એ કિંમત વધે છે, જેમ જેમ માંગ વધે છે તેમ તેમ કિંમત પણ વધે છે. તો અહીંયા માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ થઈ ગયો. હકીકતમાં આપણે એવું સમજીએ છીએ માંગના નિયમ પ્રમાણે કે કિંમત અને માંગ વચ્ચે બે સંબંધ છે. ઓકે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. હવે તે જ રીતે તમે પુરવઠાના સંદર્ભમાં સમજો. કિંમત વધે તો માલિકનો નફો વધે. આ પેનની કિંમત 25 રૂપિયા થાય તો 15 રૂપિયા ખર્ચ હતું, 20 રૂપિયામાં વેચતો તો 5 રૂપિયા નફો થતો, તો હવે 25 રૂપિયા કિંમત થઈ ગઈ, તો ખર્ચ એનું એ જ રહે. અને કિંમત 25 રૂપિયા થઈ જાય તો એક એકમ વેચવાથી તેને 10 રૂપિયા મળે છે. તો એ વધારે એકમોનો સંગ્રહ કરશે કે વેચાણ માટે મૂકશે? એટલે કિંમત વધી તો પુરવઠો પણ વધ્યો. માનો કિંમત ઘટીને 15 રૂપિયા થઈ જાય કે 17 રૂપિયા થઈ જાય, તો પ્રતિ એકમ એને વેચવાથી 2 જ રૂપિયા મળે છે. તેને વેચાણ માટેનો ઉત્સાહ રહેશે નહીં. એટલે કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે. વી ઓલ એગ્રી, વી ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ. બટ હવે આપણે પુરવઠા અને કિંમત વચ્ચેનો સંબંધ સમજીએ. કોઈ પણ વસ્તુનો પુરવઠો જ્યારે વધે છે ત્યારે તેની કિંમતો ઘટે છે, અને જે વસ્તુનો પુરવઠો ઓછો હોય છે તેની કિંમતો વધે છે. જેમ કે સૂર્યપ્રકાશ, ઓક્સિજન મનુષ્ય જીવન માટે ખૂબ જ જરૂરી છે, પણ આપણે એની કિંમત ચૂકવતા નથી. કારણ કે આપણને જ્યારે જરૂર હોય છે અને જ્યાં પણ જરૂર હોય છે ઓક્સિજન અને સનલાઇટ તો મળી જ જાય છે. બીજા દિવસે સનલાઇટ થાય છે. ઓક્સિજન 24/7 આપણા વાતાવરણમાં રહેલો છે.
તો અહીંયા પુરવઠો માંગ કરતા વિશેષ હોવાથી આપણે તેની કોઈ કિંમત ચૂકવતા નથી. સોનું કે ગોલ્ડ ના પહેરીએ તો પણ માનવ જીવી શકે છે, પરંતુ આપણે શ્વાસ ન લઈએ તો 1-2 મિનિટથી વધારે આપણે જીવી શકીએ નહીં. એ આપણા ઓર્ગન અને આપણા બોડીના અંગ ઉપાંગો માટે અને તેના ફંક્શનિંગ માટે જરૂરી એ વસ્તુ છે. પણ તેમ છતાં પણ 2 કે 3 મિનિટ કરતાં વધારે ઓક્સિજન વગર જીવી ન શકાય તેવું હોવા છતાં પણ આપણે તેની કિંમત ચૂકવતા નથી, આટલું બહુમૂલ્ય હોવા છતાં પણ, કારણ કે તેની જરૂરિયાત દરેક જગ્યાએ હોય છે અને સામે તેનો પુરવઠો પણ હોય છે. તો પુરવઠો વધારે હોય તો કિંમત ઓછી રહેવાની, અને પુરવઠો ઓછો હોય કે જે વસ્તુની અછત હોય એની કિંમત હંમેશા વધારે રહેવાની. કોહિનૂર હીરો કે શાલિગ્રામ હીરો કે સોનું કે પ્લેટિનમ આ બહુ જ રેર ધાતુ છે અને બહુ જ મુશ્કેલથી મળે છે. તો જેનો પુરવઠો ઓછો હશે તેની કિંમતો હંમેશા વધારે રહેવાની. જે લાલ ચંદન છે એ લાલ ચંદન એ તમિલનાડુ અને દક્ષિણ ભારતના અમુક જંગલોમાં જ પ્રાપ્ત હોય છે. હવે તેનો પુરવઠો એ જંગલો પૂરતો જ વિશ્વમાં, માત્ર ભારતમાં ને ભારતમાં પણ અમુક પ્રાંતોમાં અમુક જંગલોમાં જ એ થાય છે. માટે તેનો પુરવઠો નિશ્ચિત અથવા તો સીમિત છે, પરંતુ તેની માંગ વિશ્વમાં ખૂબ જ વધારે છે. રેડ ચંદન, અને તે બહુ રેર ટ્રી હોય છે, અને તે લાલ ચંદન એની તસ્કરી અને સ્મગલિંગ થાય છે. તેની ખૂબ જ મોટી કિંમત આપવા માટે લોકો તૈયાર થાય છે, કારણ કે તેની માંગ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ વધારે છે, પરંતુ તેનો પુરવઠો ઓછો છે. તો જે વસ્તુની પુરવઠો ઓછો હશે તેની કિંમત વધારે હશે, અને જેનો પુરવઠો ઓછો હશે તેની કિંમત વધારે, અને જેનો પુરવઠો વધારે તેની કિંમત ઓછી હશે. તો એકવાર ફરી, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, પરંતુ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ. આટલું તમને આવડવું જોઈએ. અન્ય પરિબળોમાં નેક્સ્ટ આપણે જોઈએ તો સરકારની નીતિ. હવે સરકારની નીતિ કઈ રીતે જવાબદાર છે? તો સરકારની નીતિ જવાબદાર છે એ અન્ય પરિબળોમાં આવે. માની લો કે સરકારે કરવેરા દ્વારા આ પેન ઉપર, માની લો કે સરકારે 3 રૂપિયા ટેક્સ નાખ્યો છે, 2 રૂપિયા તે વાહન વ્યવહારનું ખર્ચ છે, કુલ ઉત્પાદન ખર્ચ 10 રૂપિયા છે, તો 15 રૂપિયા થયા. હું 20 રૂપિયામાં વેચું છું અને મને 3 રૂપિયા પ્રતિ એકમ નફો મળે છે. હવે માની લો કે સરકાર નવી બજેટ ગાઈડલાઈન પ્રમાણે આ પેન ઉપરનો ટેક્સ એ 3 રૂપિયાથી ઘટાડીને માત્ર 1 રૂપિયો કરી દે, તો અહીંયા ટેક્સ ઘટી ગયો, તો કિંમત એની એ જ રહેવા છતાં પણ મારો નફો 5 રૂપિયાથી વધીને 7 રૂપિયા થઈ ગયો. તો વધારે એકમો વેચાણ માટે મૂકીશ, મારા ગોડાઉનમાં જેટલા પણ છે બધા વેચાણ માટે મૂકી દઈશ, કારણ કે મારો નફો હવે વધી ગયો છે, કિંમત એની એ જ હોવા છતાં પણ. એટલે આપણે એવું ધારવું પડે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા, અને જો એ અન્ય પરિબળો યથાવત ના રહે તો આપણો દર્શાવેલો નિયમ ખોટો સાબિત થાય. એટલે અર્થશાસ્ત્રીઓએ અમુક પરિબળોને સ્થિર ધારવાનું કહ્યું છે, અને તે સિદ્ધાંતની ધારણાઓ બને છે અથવા ધારણાઓ કહેવાય છે. એટલે અહીંયા એક ગવર્મેન્ટ પોલિસી અને કરવેરા પણ સમજવા જરૂરી છે. મિત્રો, જો સરકાર કરવેરા વધારી દે તો માલિકનો નફો ઘટે છે, અને માલિકનો નફો ઘટે છે માટે પહેલા કરતા ઓછા એકમો વેચાણ માટે મૂકશે અને વધારે એકમોનો સંગ્રહ કરશે, તો પુરવઠો આપોઆપ ઘટી જશે. આમ અન્ય પરિબળોમાં આપણે ભણી ગયા કે ઉત્પાદન પદ્ધતિ, વાહન વ્યવહારનું ખર્ચ,
સરકારની નીતિ અને કરવેરા. એ જ રીતે કાચો માલ આવે. માનો કે આ પેન બનાવવા માટેનો જે કાચો માલ છે એ 5 રૂપિયાનો આવે છે અને જે આનું ઉત્પાદન ખર્ચ મેં 10 રૂપિયા બતાવ્યું, 5 રૂપિયા અન્ય ખર્ચ બતાવ્યું, તો 10 રૂપિયામાં તે રો મટીરિયલ કોસ્ટ એટલે કે કાચા માલની કિંમત પણ સામેલ છે. માની લો કે સરકાર કાચા માલ પરની કિંમતો ઓર ઘટાડી દે, ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, રોજગારી વધારવા માટે, દેશના આર્થિક વિકાસને વધારે વેગવાન બનાવવા માટે. બની શકે કે સરકાર એવું કરે કે સરકાર કાચા માલ પાછળનો ખર્ચ અથવા તેની આયાત પર થતી વસ્તુઓ, હમણાં જ સરકારે છેલ્લા બજેટમાં જ વિકાસલક્ષી આયાતો પરની જે ડ્યુટી છે એ ઘટાડી છે. હવે એના કારણે જો રો મટીરિયલ કે કાચો માલ સસ્તો બની જાય તો બની શકે કે એ 5 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા થઈ જાય, તો પ્રતિ એકમ કિંમત 20 રૂપિયા જ સ્થિર હોવા છતાં પણ પ્રતિ એકમ મારા નફામાં 3 રૂપિયાનો વધારો થાય છે. અને જ્યારે 3 રૂપિયાનો વધારો થાય છે, 3 રૂપિયાનો વધારો થાય છે, ત્યારે હું વધારે એકમો વેચાણ માટે મૂકું છું અને ઓછા એકમોનો સંગ્રહ કરું છું. તો એ જ રીતે આપણે સમજ્યા તેમ કે વાહન વ્યવહાર ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ, કાચા માલ પાછળનો ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, આ બધું જ સ્થિર રહેવું જોઈએ. હવે અન્ય પરિબળોમાં એક બીજું પણ પરિબળ છે, તે છે અન્ય વસ્તુઓની કિંમત. હવે અન્ય વસ્તુઓની કિંમત કઈ રીતે પુરવઠામાં વધારો કે ઘટાડાને દર્શાવે છે, તો એને સમજીએ. માની લો કે આ એક રોટોમેકની પેન છે. એક કંપની છે જેનું નામ છે રોટોમેક. વર્ષો પહેલા સલમાન ખાન એની એડ કરતા હતા. અને આ રોટોમેકની પેનની કિંમત 20 રૂપિયા છે. હવે આના જ જેવી પેન બનાવતી માનો કે બીજી રોનાલ્ડ કંપની આવી જાય અથવા રેનોલ્ડ કંપની આવી જાય, અને એ રેનોલ્ડ કંપનીની પેન સેમ આબેહૂબ આના જેવી જ હોય, અને જો એ 15 રૂપિયામાં વેચે, તો અહીંયા એવું થશે કે તમારા એકમો કોઈ વેચવા માટે, ખરીદવા માટે તૈયાર થશે નહીં. રેનોલ્ડની એ પેન એની જ લોકો આવીને માંગ કરશે. બંને પેનમાં બહુ ઝાઝો ફરક નથી દેખાવમાં અને ક્વોલિટીમાં. So instead of purchasing Rotomac pen in a 20 rupees, people would like, or consumer would like to purchase a Reynolds pen look like the same in 15 rupees. તો અહીંયા એવું થશે કે જ્યારે ગ્રાહકો તમારી પાસે રેનોલ્ડની જ પેન માંગશે અને આ 20 રૂપિયામાં નહીં ખરીદે, તો પછી તમારે પણ વધારે જેનું વેચાણ થતું હોય તેવી જ વસ્તુઓ તમારે વેચાણ માટે મૂકવી પડે. અને તે સંદર્ભમાં તમે રોટોમેક પેનની જગ્યાએ રેનોલ્ડ પેન વધારે મંગાવો અને તે વધારે વેચાણ માટે મૂકો, તો અન્ય વસ્તુની કિંમત પણ મૂળ પુરવઠા રેખા પર અસર કરે છે. એટલે અન્ય પરિબળો પણ સ્થિર રહેવા જોઈએ. ભાવિ અટકણો સ્થિર રહેવી જોઈએ. વસ્તુની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ. ઉત્પાદન પદ્ધતિ સ્થિર રહેવી જોઈએ. વાહન વ્યવહારનું ખર્ચ અને કાચા માલની કિંમતો સ્થિર રહેવી જોઈએ. કુદરતી પરિબળો સ્થિર રહેવા જોઈએ. તો આ બધી જ બાબતો જ્યારે સ્થિર રહે, આ બધા જ પરિબળોને અન્ય પરિબળોમાં સમાવવામાં આવે છે. આ બધા જ પરિબળો જો સ્થિર રહે અને કિંમત વધે તો પુરવઠો જમણી બાજુ ખસે છે, અને પુરવઠો ઘટે તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. તો પ્રશ્ન એ છે કે આ બધા પરિબળો સ્થિર રહેવા જોઈએ. ક્યારે? આપણે કિંમત પ્રેરિત ફેરફારો ભણતા હોઈએ ત્યારે. અને જ્યારે આપણે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર ભણતા હોઈએ ત્યારે કિંમત સ્થિર રહેવી જોઈએ. આઈ હોપ તમે આટલું સમજ્યા છો. તમે જોઈ શકો છો, હું આ કર્સર બતાવું છું કે કિંમત પ્રેરિત ફેરફારમાં અન્ય પરિબળો જોઈ લો સ્થિર છે, અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં તમે જોઈ લો કિંમત સ્થિર છે.
તો મિત્રો આ બંને વચ્ચેનો તફાવત એ 3-4 મુદ્દા. કિંમત પ્રેરિત ફેરફારમાં વિસ્તરણ સંકોચન થાય, અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં વધારો ઘટાડો થાય. કિંમત પ્રેરિત ફેરફારમાં અન્ય પરિબળો સ્થિર રહે, અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં કિંમત સ્થિર રહે. કિંમત પ્રેરિત ફેરફારમાં મૂળ પુરવઠા રેખા એક જ હોય છે, માત્ર ડાબી કે જમણી બાજુ નવા બિંદુઓ અસ્તિત્વમાં આવે છે. જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં મૂળ પુરવઠા રેખા ઉપરાંત નવી બે પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે. જો પુરવઠો વધે તો જમણી બાજુ પુરવઠા રેખા સ્થળાંતરિત થાય છે, અને જો ઘટે તો ડાબી બાજુ પુરવઠા રેખા ખસે છે. આ મૂળ પુરવઠા રેખાની ડાબી અને જમણી બાજુ નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે. આનો અર્થ એ થયો કે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારમાં પુરવઠા રેખા 3 હોય અને કિંમત પ્રેરિત ફેરફારમાં પુરવઠા રેખા માત્ર એક જ હોય. હવે આ બાબતને આપણે આકૃતિમાં સમજીશું. પુરવઠામાં ફેરફારમાં સૌથી પહેલા જોઈએ છે ચેન્જ ઇન સપ્લાય ડ્યુ ટુ change in price. Here we consider that the other factors remains constant. તો કિંમત પ્રેરિત ફેરફારો કિંમતના કારણે થાય. કિંમત વધવાના કારણે પુરવઠો વધે તેને વિસ્તરણ કહેવાય, અને કિંમત ઘટવાના કારણે પુરવઠો ઘટે તેને સંકોચન કહેવાય. ઇંગ્લિશમાં તેને એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન કહેવાય. તમને કદાચ પરીક્ષામાં એવું પૂછી શકે કે કિંમત પ્રેરિત ફેરફાર ના કારણે પુરવઠામાં ખાલી જગ્યા પ્રકારના ફેરફારો થાય છે, તો એમાં તમે લખશો વિસ્તરણ અને સંકોચન. અથવા આવું પૂછી શકે વિસ્તરણ અને સંકોચન ખાલી જગ્યા પ્રેરિત ફેરફારના લીધે થાય છે, તો કિંમત પ્રેરિત ફેરફારને લીધે થાય છે. કિંમત પ્રેરિત ફેરફારમાં ખાલી જગ્યા પરિબળો સ્થિર રહે છે, તો કિંમત પ્રેરિત ફેરફારમાં અન્ય પરિબળો સ્થિર રહે છે. ખાલી જગ્યા ફેરફારમાં પુરવઠા રેખા માત્ર એક જ હોય છે, તો કિંમત પ્રેરિત ફેરફારમાં વિસ્તરણ અને સંકોચન સમજાવવા માટે એક જ પુરવઠા રેખા હોય છે, માત્ર ડાબી અને જમણી બાજુ પુરવઠા રેખા ખસે છે. જમણી બાજુ ખસે છે તેને વધારો કહેવાય એટલે વિસ્તરણ કહેવાય છે, ડાબી બાજુ આવે છે તેને સંકોચન એટલે કે ઘટાડો કહેવાય છે. આપણે જોઈ શકીએ છીએ મારું કર્સર જાય ત્યાં સી એ મૂળ બિંદુ છે, અને આ મૂળ બિંદુએ વસ્તુની કિંમત 3 રૂપિયા પણ તેનો પુરવઠો 30 એકમનો છે. હવે માની લો કે વસ્તુની કિંમત 3 થી વધીને 4 અને 4 થી વધીને 5 થાય છે. આમ નીચેથી ઉપર તરફ જતા કિંમત વધે છે, તો ડાબેથી જમણે તરફ જતા પુરવઠો વધે છે. તો જેમ કિંમત 30 થી 40 થઈ, પુરવઠો 30 થી 40 થયો. જેમ કિંમત 3 થી 4 થઈ તો પુરવઠો 30 થી 40 થાય. કિંમત વધીને 4 થી 5 થાય તો પુરવઠો વધીને 40 થી 50 થાય. આમ ડી તમે જોઈ શકો છો આકૃતિમાં, ડી અને ઈ બિંદુ અને આ ઉપરની તરફ દેખાતો એરો એ શું દર્શાવે છે? પુરવઠામાં વિસ્તરણ. કેટલો હતો પુરવઠો? તો કે 30. હવે કેટલો થઈ ગયો? તો કે 40 અને 50. તો પુરવઠામાં શું થયો? વધારો. તો તેને કહેવાય પુરવઠાનું વિસ્તરણ. અને જો પુરવઠો ઘટી જાય, મૂળ કિંમત 3 રૂપિયાએ પુરવઠો 30 એકમોનો હતો. હવે માનો કે કિંમત 3 થી 2 અને 2 થી 1 થાય, એટલે કે તમે નીચે તરફ આવો તો કિંમત ઘટે છે, અને તમે મૂળ બિંદુની ડાબી બાજુ જાઓ તો પુરવઠો પણ ઘટીને 30 થી 20 અને 20 થી 10 થાય છે. તો આમ આકૃતિમાં બીસી અથવા તો એબી તે પુરવઠાનું સંકોચન દર્શાવે છે, અને ડીઈ તે પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે, જ્યારે સી બિંદુ એ મૂળ બિંદુ છે. તો આઈ હોપ તમને આ સમજણ પડી ગઈ હશે કે મૂળ બિંદુની જમણી બાજુ તે પુરવઠાનું વિસ્તરણ આવે અને ડાબી બાજુ તે પુરવઠાનું સંકોચન આવે. મૂળ રેખાની જમણી બાજુ પુરવઠામાં વધારો આવે અને મૂળ રેખાની ડાબી બાજુ તે પુરવઠામાં ઘટાડો આવે. આટલું પણ જો સમજી ગયા તો આકૃતિ દોરવામાં ભૂલ નહીં થાય. હવે આપણે આને સમજીએ કે કિંમત પ્રેરિત ફેરફાર.
તો કિંમત પ્રેરિત ફેરફારમાં તમે જોઈ શકો છો કે અનુસૂચિમાં કિંમત 1, 2, 3, 4, 5 આપેલી છે, સામે પુરવઠો 10, 20, 30, 40, 50 આપેલો છે. પુરવઠાનો નિયમ યાદ કરીએ. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે, વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. તો કિંમત 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 થાય છે. તો પુરવઠો પણ અનુક્રમે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 થાય છે. તો આમ કિંમત વધતા પુરવઠો વધે છે અને કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. કારણ આપણે ભણી ચૂક્યા છીએ કે કિંમત વધતા માલિકનો નફો વધે છે, માટે પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે છે. પુરવઠો કિંમત ઘટતા પુરવઠો ઘટે છે, કારણ કે એનો નફો ઘટે છે, માટે તે પહેલા કરતા ઓછા એકમોનું વેચાણ કરે છે. અને જે એકમો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને જ પુરવઠો કહેવામાં આવે છે. તો મિત્રો, આ અનુસૂચિ પરથી પણ તમને ખ્યાલ આવવો જોઈએ અને પુરવઠાનો નિયમ સમજવો જોઈએ. અર્થશાસ્ત્રના ખૂબ જ પારિભાષિક શબ્દો, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, અધિક સંતોષ એટલે શું, તુષ્ટિગુણ એટલે શું, વસ્તુ અને સેવાઓ વચ્ચેનો તફાવત, પછી વાસ્તવિક અને નાણાકીય આવક વચ્ચેનો તફાવત, માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, પેઢી, ઉદ્યોગ, ઉત્પાદન, પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, આ તમામ પ્રકારની હરીફાઈ, આ બધાના કન્સેપ્ટ, વ્યાખ્યા અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમને આવડવા જોઈએ. તો મિત્રો, કિંમત પ્રેરિત ફેરફારમાં આપણે ફરી વખત સમજીશું કે અન્ય પરિબળો સ્થિર રહે છે. હવે અન્ય પરિબળો એટલે મેં સમજાવી દીધું હમણાં. ઉત્પાદન પદ્ધતિ, વાહન વ્યવહારનું ખર્ચ, કાચા માલની કિંમત, તે સિવાયના અન્ય ખર્ચાઓ, સરકારની નીતિ, કરવેરા, ઉપરાંત ભાવિ અટકળો અને સ્પર્ધા જેવા પરિબળો પણ પુરવઠા પર અસર કરતા હોય છે. તો આ જે પરિબળો છે એ બધા જ અન્ય પરિબળોની કેટેગરીમાં આવે છે અને આ બધા જ પરિબળો સ્થિર રહેવા જોઈએ તેવી ધારણા કરવામાં આવી છે. જો એ પરિબળો સ્થિર રહે અને જો કિંમત વધે તો માલિકનો નફો વધે છે, પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે છે. માટે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉપરની તરફ જમણી બાજુ ખસતી રેખાએ વિસ્તરણ એટલે કે પુરવઠો ડી અને ઈ બિંદુએ 30 થી વધીને 40 અને 40 થી વધીને અનુક્રમે 50 થાય છે. તો આ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. અને ડાબી બાજુ તમે આવો તો પુરવઠો જે 30 હતો તે ઘટીને 20 અને 20 થી ઘટીને 10 થાય છે. આમ પુરવઠામાં ઘટાડો સૂચવે છે 1 અને 2 રૂપિયાની કિંમત, જ્યારે 4 અને 5 રૂપિયાની કિંમત પુરવઠામાં વિસ્તરણ સૂચવે છે. સી એ મૂળ બિંદુ છે, એટલે કે એની જમણી બાજુ નવા 2 બિંદુઓ અસ્તિત્વમાં આવે જે પુરવઠાનું વિસ્તરણ દર્શાવે અને ડાબી બાજુ તે નવા 2 બિંદુ અસ્તિત્વમાં આવે તે પુરવઠાનું સંકોચન દર્શાવે છે. તો આ આપણે ભણી ગયા કે કિંમત પ્રેરિત ફેરફાર. હવે આપણે સમજીએ પુરવઠા પ્રેરિત ફેરફાર. ચેન્જ ઇન સપ્લાય ડ્યુ ટુ અધર ફેક્ટર્સ. હવે પુરવઠામાં ફેરફાર બે રીતે થાય. પહેલું આપણે કિંમત પ્રેરિત ભણી ગયા. હવે બીજું આપણે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર, ચેન્જ ડ્યુ ટુ અધર ફેક્ટર્સ, એવું ભણીશું. તો વધારો અને ઘટાડો, ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ. અહીંયા કિંમત શું રહે? સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આડી ધરીને રેખા તે મૂળ રેખા છે, એના પર આવેલું બી બિંદુ તે મૂળ બિંદુ છે. હવે તમે જો ધ્યાનથી કે એ મૂળ બિંદુએ કિંમત તો સ્થિર 10 રૂપિયા જ છે અને તે 20 એકમોનું વેચાણ કરે છે, પરંતુ કિંમત સ્થિર જ રહે. અને મેં તમને કહ્યું તેમ, માનો કે ઉત્પાદન ખર્ચ ઓછું થઈ જાય, કોઈ નવી ટેકનોલોજી એવી અદ્ભુત બજારમાં આવી જાય જેના કારણે ઉત્પાદન ખર્ચ, આ પેન બનાવવાનું કે ઘડિયાળ બનાવવાનું ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટી જાય, તો પછી શું થાય? તો મિત્રો એવું થાય કે કિંમતમાં જો પડતર કે ઉત્પાદન ખર્ચ ઘટી જાય તો માલિકનો નફો વધે, માટે તે મૂળ રેખાથી જમણી બાજુ એક નવી પુરવઠા રેખા પર આવે છે. આકૃતિમાં તેને બી, પણ આપણે એવું સમજીએ કે સી બિંદુ છે. અને ત્યારે પુરવઠો, તમે આ એરો જોઈ શકો છો, આ એરો તમે જોઈ શકો છો કે પુરવઠો જમણી બાજુ સ્થળાંતર બતાવે છે અથવા તો જમણી બાજુ તે ઘસારો દર્શાવે છે, એટલે કે તે જમણી બાજુ ખસે છે
અને નવી પુરવઠા રેખા SS3 અસ્તિત્વમાં આવે છે. માની લો કે આ SS1 છે અને આ A ઉપર SS1 છે, B ઉપર SS2 છે અને C ઉપર SS3 છે. તો માની લો કે અહીંયા કિંમત તો 10 રૂપિયા સ્થિર જ છે વસ્તુની, પરંતુ ઉત્પાદન ખર્ચ હવે ઘટી જવાના કારણે, પેલા 5 રૂપિયા ઇન્ક્લુડિંગ ઓલ હતું, હવે તે ઉત્પાદન ખર્ચ ઘટી જવાના કારણે આપણે તે વસ્તુ 3 રૂપિયામાં વેચીએ તો પણ આપણને પહેલા કરતા વધારે નફો મળશે. અને જેટલું સુલભ બનાવીશું એવું લોકોને વધારે આપણા બ્રાન્ડની પ્રોડક્ટની આદત પણ પડશે. એટલે આ એક પ્રકારનું પ્રમોશન પણ થઈ જશે. એટલે મિત્રો, જો કિંમત સ્થિર રહે, પરંતુ માની લો કિંમત તો સ્થિર જ રહે, પરંતુ માની લો કે કાચા માલ પાછળનો ખર્ચ, એ વસ્તુ બનાવવા માટે જે કાચો માલ વપરાય છે, માનો કે એ ઘડિયાળ બનાવવા માટે સ્વિસ બેંકથી તમારે વસ્તુઓ મંગાવવી પડતી હોય, તો શું થાય? કાચા માલ ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી સરકાર વધારી દે તો અહીંયા શું થાય કે કિંમત વધી જવાના કારણે માલિકનો નફો વધતો નથી. પરંતુ જો કાચો માલ સસ્તો થઈ જાય અત્યાધુનિક પદ્ધતિ દ્વારા, તો શું થાય? જો કાચો માલ સસ્તો બની જાય તો પેન બનાવવાનું ખર્ચ ઘટી જાય, મારો નફો વધી જાય. મારો નફો વધે એટલે હું પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકું. એટલે હું જેટલા પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકું છું એને પુરવઠાનો વધારો કહેવામાં આવે છે. મેં તમને કહ્યું હતું તે પ્રમાણે તમે જોઈ શકો છો, જમણી બાજુ તે વધારો છે અને ડાબી બાજુ તે ઘટાડો છે. જમણી બાજુ તે વિસ્તરણ છે, જોઈ લો તમે, આ મૂળ બિંદુની જમણી બાજુ વિસ્તરણ છે અને આ મૂળ બિંદુની ડાબી બાજુ સંકોચન છે. હવે આટલું ઇન્ડેપ્ટેડ કોઈ નહીં બનાવે. માની લો તે જ રીતે ભાવિ અટકણોમાં એવું હોય કે ભાવિ અટકણોમાં વસ્તુઓ મળશે નહીં, એટલે તમે એને અત્યારે જ ખરીદી લો. તો અહીંયા કિંમત સ્થિર રાખવા છતાં પણ માલિકને એવું લાગે છે કે કોરોનાનો આ જે રોગ છે એ ભવિષ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેલાશે, માટે અત્યારે વેચાણ કરીશું તો આપણને લાભ નહીં મળે, એટલે આપણે એનો સંગ્રહ કરીએ અને ભવિષ્યમાં વેચીએ. એટલે એ શું કરે છે કે વધારે એકમોનો સંગ્રહ કરે છે અને ઓછા એકમો વેચાણ માટે મૂકે છે. તો એના કારણે કિંમત શું થઈ ગઈ? ઘટી ગઈ. તો મૂળ બિંદુની આપણે ડાબી બાજુ જઈએ તો તે પુરવઠામાં ઘટાડો દર્શાવે છે. અહીંયા હવે હંમેશા યાદ રાખવું કે આ જે કિંમત રેખા છે તે આડી ધરીને સમાંતર છે અને કિંમત હંમેશા આડી ધરીને સમાંતર જ આવે, બરાબર? તો જ MR અને MC ના ખ્યાલોને સમજી શકાય. તો અહીંયા મૂળ બિંદુની જમણી બાજુ એક નવી પુરવઠા રેખા અને મૂળ બિંદુની ડાબી બાજુ એક નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે. હવે એ જ રીતે અન્ય પરિબળોમાં તમે સમજો, માની લો કે સરકાર પોતાની વિદેશ નીતિમાં અને આંતરરાષ્ટ્રીય વેપારની નીતિમાં કંઈક ફેરફાર બજેટના સંદર્ભમાં કરે છે અને તેના કારણે વિદેશથી આવતો તમારો કાચો માલ કે અમુક સ્પેર પાર્ટ્સ કે મશીનરી જેના વગર ઉત્પાદન શક્ય નથી, તે મોંઘું થઈ ગયું. તો અહીંયા તમે કિંમત વધારી શકતા નથી, કિંમત સ્થિર જ છે, કારણ કે તમારા બધા જ કોમ્પિટિટર માર્કેટમાં અવેલેબલ છે. તમારા કરતાં ઓછી કિંમતે એના જેવી જ વસ્તુ આપતા હોય તો શું થશે કે તમે કિંમત વધારી શકશો નહીં. તો માની લો કે કિંમત સ્થિર જ રહે, પરંતુ વ્યક્તિનો નફો, વેપારીનો નફો વધી જાય પહેલા કરતા, ઉત્પાદન ખર્ચ ઘટી જવાના કારણે, અથવા તો વિજ્ઞાપન પાછળનું ખર્ચ ઓછું થઈ જવાના કારણે, મેન્ટેનન્સનું ખર્ચ ઓછું થઈ જવાના કારણે, તો બની શકે કે માલિકનો નફો વધ્યો. અને માલિકનો નફો જ્યારે વધે છે મિત્રો, એટલે એ પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે છે. માટે પુરવઠા રેખા એ જે SS2 છે તે જમણી બાજુ ખસીને SS3 થાય છે. આ જોઈ લો, SS3. અને પુરવઠો 20 થી વધીને 30 થાય છે, માટે આને કહેવાય છે પુરવઠાનો વધારો. તે જ રીતે મૂળ પુરવઠા રેખા SS2 સ્થિર રહે, પરંતુ માની લો કે સરકારની નીતિઓમાં થોડીક છૂટછાટ મળે, થોડા નફા વધે,
તો એવું બની શકે કે કિંમત સ્થિર રાખવા છતાં પણ પુરવઠો ઘટીને 20 થી 10 થાય છે. આમ પુરવઠો ઘટે છે. પુરવઠો શું થાય છે? ઘટે છે. એટલે એને કહેવાય છે પુરવઠાનો ઘટાડો. ફરી એકવાર ઉપર જોઈએ આપણે. અહીંયા એક જ પુરવઠા રેખા છે. માત્ર જમણી અને ડાબી બાજુ વસ્તુઓનો, એટલે કે જમણી અને ડાબી બાજુ અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમતના કારણે જો પુરવઠો વધે તો તેને વિસ્તરણ કહેવાય, ઘટે તો સંકોચન કહેવાય. તો અહીંયા એક જ માંગ રેખા પર અલગ અલગ બિંદુઓ દર્શાવેલા છે. અહીંયા અલગ અલગ માંગ રેખા પર અલગ અલગ બિંદુઓ દર્શાવેલા છે. આઈ હોપ યુ એન્જોય ધી લેક્ચર. બટ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમારે માત્ર આ જ નહીં પણ પુરવઠામાં તમારે તફાવત પણ ભણવાનો છે કે વિસ્તરણ સંકોચન વધારા ઘટાડા વચ્ચે શું તફાવત છે, બરાબર? એ પણ તમારે ભણવાનું છે. તો કહ્યું કે એકમાં એક પુરવઠા રેખા છે, એકમાં 3 પુરવઠા રેખા છે, એકમાં જમણી બાજુ માત્ર બિંદુઓ ખસે છે, અહીંયા જમણી બાજુ સમગ્ર પુરવઠા રેખા ખસે છે, તેવું જ ડાબી બાજુ હોય છે. પુરવઠામાં થતા ફેરફારો બે પ્રકારના હોય છે, કિંમત પ્રેરિત અને અન્ય પરિબળો પ્રેરિત. કિંમત પ્રેરિત થતા ફેરફારોને આપણે વિસ્તરણ અને સંકોચન કહીએ છીએ અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને આપણે વધારો અને ઘટાડો કહીએ છીએ. એકમાં કિંમત સ્થિર રહે છે, એકમાં અન્ય પરિબળો સ્થિર રહે છે. આમ તમારે આ સેશનને સમજાવવાનું છે. એકવાર ફરી આપણે જોઈ લઈએ પુરવઠાનો ફેરફાર. દર વખતેની જેમ હું સમગ્ર પ્રશ્નનું 5 મિનિટમાં કે 2 મિનિટમાં રિવિઝન કરું છું. તો પુરવઠામાં ફેરફાર, આવો પ્રશ્ન પૂછાય કે પુરવઠામાં ફેરફાર સમજાવો. તો આનું ફોર્મેટ છે પ્રસ્તાવના. પુરવઠાનો અર્થ, પુરવઠામાં ફેરફાર. કિંમત પ્રેરિત ફેરફારને વિસ્તરણ સંકોચન કહેવાય, અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને વધારો ઘટાડો કહેવાય. અને સમીક્ષા. પુરવઠાનો આ નિયમ એ પ્રોફેસર માર્શલે આપેલો, જેમને જમણી બાજુ આપ સ્લાઇડ્સમાં જોઈ શકો છો. હવે તે પછી પુરવઠામાં ફેરફાર તો બે પરિબળોના કારણે થાય. કિંમત પ્રેરિત, જેને ચેન્જ ડ્યુ ટુ પ્રાઇસ, વિસ્તરણ સંકોચન એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન, અન્ય પરિબળો સ્થિર. હવે અહીંયા વિસ્તરણ સંકોચન એટલે કે અન્ય પરિબળો સ્થિર, અધર ફેક્ટર્સ રિમેઇન્સ કોન્સ્ટન્ટ. જો એ કોન્સ્ટન્ટ ના રહે તો પુરવઠાનો નિયમ સાચો ના પડે, તેવું મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 કિંમત છે અને 10 20 30 40 50 એ પુરવઠો છે. તો જેમ જેમ કિંમત વધે છે પુરવઠો વધે છે, જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ પુરવઠો ઘટે છે. તો મૂળ બિંદુ સી ની જમણી બાજુ ડી અને ઈ એ વિસ્તરણ દર્શાવે છે અને એ અને બી તે સંકોચન દર્શાવે છે. હવે તે જ રીતે માની લો કે આપણે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર એટલે કે પુરવઠામાં ફેરફાર, ચેન્જ ઇન સપ્લાય, અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર, ચેન્જ ડ્યુ ટુ અધર ફેક્ટર્સ. હવે એમાં કિંમત સ્થિર હોય. કિંમત કેવી હોય? 10 રૂપિયા સ્થિર હોય અને તેના 10 રૂપિયાની કિંમતે માની લો કે એક ગ્રાહક 20 એકમોની ખરીદી કરે છે. આ જોઈ શકો છો તમે. તો આને મૂળ પુરવઠા રેખા કહે છે. હવે માની લો કે નવી ઉત્પાદન પદ્ધતિ આવવાથી આનું ઉત્પાદન ખર્ચ ઘટી ગયું. અહીંયા કિંમત તો 10 રૂપિયા સ્થિર જ છે, જે આડી ધરીને સમાંતર છે, એ ગમે એટલું ઉત્પાદન કરે. પણ અહીંયા કિંમત સ્થિર હોવાના કારણે શું થાય કે કિંમત તો સ્થિર જ રહે, પરંતુ નવી ઉત્પાદન પદ્ધતિ આવવાના કારણે તમારું ઉત્પાદન ખર્ચ ઘટી ગયું અને તમારું ઉત્પાદન ખર્ચ ઘટી ગયું માટે તમારા માટે વસ્તુ બનાવવા સસ્તું થઈ ગયું. તો કિંમત એ રાખો તેમ છતાં પણ તમારો કુલ નફો વધી શકે છે. એટલે આ અમુક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે જે તમારે સમજવા જરૂરી છે. એ પછી વધારો ઘટાડો અને પછી તમારો આ પ્રશ્ન, આજની આ ચર્ચા, આજનો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. આઈ હોપ મિત્રો તમે લોકો ઇગ્નુના સ્વયંપ્રભાની ચેનલના તમામ લેક્ચરો ખૂબ જ તેનો લાભ ઉઠાવતા હશો, ખૂબ જ આનંદથી ભણતા હશો. ખૂબ જ જલ્દી અમે તમારા ક્વેરીના સંદર્ભમાં પણ જોડાઈશું. તેની પ્રોસેસ એ ચાલી રહી છે કે વિદ્યાર્થીઓ અમને જોઈ શકે, અમે વિદ્યાર્થીઓને જોઈ શકીએ અને એક વર્ચ્યુઅલ ક્લાસરૂમની જેમ તમે અમને પ્રશ્નોત્તરી કરી શકો, અમે તેનો જવાબ આપી શકીએ અને ઓન ધ સ્પોટ તમારા બધા જ કરેક્શન્સ પૂરા થાય. તો આ સાથે જ આજની આ સ્વયંપ્રભાની લેક્ચર સિરીઝમાં
હું ડૉક્ટર વિનોદ વિના આપથી વિદાય લઉં છું. આપણે આ જ રીતે નેક્સ્ટ લેક્ચર્સમાં સ્વયંપ્રભા ચેનલમાં ઇગ્નુ મારફતે ફરી વખત જોડાઈશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું ડૉક્ટર વિનોદ વિના